તો ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગીઓ અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ અને આજના દિવસમાં આ સ્ટોક સ્પેસિફિક એક્શન્સ છે એ ખાસ માર્કેટને ડિટરમાઇન કરવાના છે. તો ગુડ મોર્નિંગ આપ બંનેને. અને સૌપ્રથમ અદિતિ, કયા સ્ટોક છે આપના રડાર ઉપર? બિલકુલ, તો જ્યાં આપણે એન્ડ કરીને ગયા હતા લાસ્ટ વીક ત્યાંથી શરૂઆત કરી રહ્યા છે ઇન્ફોસિસના રિઝલ્ટ્સ, અને જે પ્રમાણેના રિઝલ્ટ્સ પોસ્ટિંગ થયા છે એકચ્યુઅલી આ વખતે TCSના જે નંબર્સ સાથે કમ્પેર કરી રહ્યા છીએ આપણે, ઇન્ફોસિસ તરફથી એક શાર્પ ડ્રોપડાઉન વિટનેસ થયું છે, કેમ કે એસ્ટિમેટ્સ થોડાક વધારે અપર સાઇડના બની રહ્યા હતા, એની કમ્પેરિઝનમાં થોડુંક ડ્રોપડાઉન છે. તો શરૂઆત કરીએ નંબર્સની સાથે જ, અને નંબર્સની ઉપર નજર કરીએ પહેલાં એ વસ્તુનું ધ્યાન રાખો, આપણે ઓલરેડી લાસ્ટ વીક જે ADR છે એની અંદર એક ડ્રોપડાઉન વિટનેસ કરી ચૂક્યા છીએ. નિયરલી 2 કે 3 દિવસના ટાઈમ ફ્રેમની અંદર લગભગ 10% ડ્રોપડાઉન ADRના પ્રાઇસીસની અંદર આવી ચૂક્યો છે. તો આજે એને લઈને પણ એક સેન્ટિમેન્ટ ઇમ્પેક્ટ આપણા માર્કેટ્સની ઉપર પડતા દેખાશે. રિઝલ્ટ્સ તો છે જ જે આપણે ચર્ચા કર્યા છે, પ્લસ આગળ બ્રોકરેજ પણ નજર કરીશું કેવી રીતના વર્કઆઉટ કરે છે. તો શરૂઆત ત્યાંથી જ કરીએ. ઇન ટર્મ્સ ઓફ ડોલર રેવન્યુઝ નિયરલી 0.7%નો એક ઉછાળો ત્યાંથી વિટનેસ થયો છે. કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ નિયરલી 1.2%, અને EBIT માર્જિન્સની અંદર પણ એક ડ્રોપડાઉન છે જે આપણે વિટનેસ કરી રહ્યા છીએ. આ વખતે એસ્ટિમેટ્સ કરતાં 23% અરાઉન્ડ એસ્ટિમેટ કર્યા હતા, જેની સામે 21.5% અરાઉન્ડ પોસ્ટિંગ થતાં વિટનેસ કર્યું છે આપણે. અને સાથે જ જે અમુક કમેન્ટ્સ બનતી દેખાય છે, સ્પેશિયલી આ જે માર્જિન્સની અંદર ડિક્લાઇન દેખાયું છે એની ઉપર એ એક નજર કરી લો, કેમ કે લગભગ 1-2% ઇમ્પેક્ટ જે દેખાઈ રહ્યો છે એ કેલેન્ડર ડેઝ, જે વર્કિંગ ડેઝ છે એ ઓછા હતા એના લીધે છે, જે મેનેજમેન્ટે અહીં આગળથી એક કમેન્ટમાં જણાવ્યું છે. પ્લસ જે ક્લાયન્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ પ્રોવિઝન્સ હતા અને સાથે જ એક ઇમ્પેક્ટ કરતા દેખાયા હતા, એ નિયરલી 100 બેસિસ પોઈન્ટ સુધી ત્યાં ઇફેક્ટ કરતા દેખાયા હતા. લોઅર યુટિલાઇઝેશન લેવલ્સ હતા એની એક ઇફેક્ટ દેખાઈ, વિઝા કોસ્ટ વધતા દેખાયા હતા, અને જે આપણે જાણીએ છીએ થોડુંક અટ્રિશનને લઈને પણ ઇફેક્ટ આવતા દેખાયું હતું. તો આ બધું જ ક્યુમ્યુલેટિવલી માર્જિન્સની ઉપર થોડુંક દબાણ કરતા દેખાયું છે, અને એના લીધે આપણે 21.5% અરાઉન્ડ માર્જિન્સ ક્લોકિંગ થતાં આ વખતે વિટનેસ કરી રહ્યા છીએ. ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ નિયરલી 2% એક ડ્રોપડાઉન વિટનેસ થયો છે, બટ ઓલ ઇન ઓલ કમ્પેરેટિવ નંબર્સ જે આપણે એસ્ટિમેટ્સ હતા એના કરતાં થોડાક લોઅર સાઇડ પર આ વખતે પણ કંપનીએ પોસ્ટિંગ કર્યા છે. આ સિવાય એક મહત્વની વસ્તુ જે ધ્યાન રાખવી જોઈએ નાણાકીય વર્ષ 2023 માટેના ગાઈડન્સની અંદર છે, કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ 13 to 15% બેટર હશે. એસ્ટિમેટ્સ જે 12 to 14% રાખી રહ્યા છે એના કરતાં, અને જે FY22નું સ્ટાર્ટ હતું એના કરતાં થોડુંક બેટર પેરામીટર્સ ઉપર આવતું દેખાશે. ઇન ટર્મ્સ ઓફ માર્જિન્સ 100 બેસિસ પોઈન્ટ સુધી કટ ડાઉન કરી નાખ્યું છે. FY23ના માર્જિન્સની બેન્ડ જે છે 21 to 23% અરાઉન્ડ મેન્ટેન રાખી છે, જે FY22ના એકચ્યુઅલ માર્જિન્સ હતા 23%. ત્યાંથી પ્રોબેબલી થોડુંક સ્લાઇટલી ડ્રોપડાઉન જોઈએ આપણે નેક્સ્ટ યર 21% સુધી, બટ ઓવરઓલ આ જ બેન્ડ રહેશે એ એક્સપેક્ટેશન બની રહી છે. નાણાકીય વર્ષ 2022નો રેવન્યુ ગ્રોથ 19.7% હતો, જે આપણે પાછલા 11 વર્ષના હાઈએસ્ટ લેવલ્સ પર ઓલરેડી જોઈ રહ્યા છીએ. બટ એની સામે બાકીના પેરામીટર્સની ઉપર, ડીલ વિન્સની ઉપર નજર કરી લો જે આપણે વિટનેસ કરી રહ્યા છીએ, ત્યાં પણ એક ઇફેક્ટ આવતો દેખાયો, અને સાથે જ જે નંબર પોસ્ટિંગ થયો છે $2.25 બિલિયન અરાઉન્ડનો છે. પાછલા વર્ષની આ કમ્પેરિઝનમાં આ નંબર્સ 7% વધ્યા છે, જ્યારે પાછલા ક્વાર્ટરની કમ્પેરિઝનમાં આ નંબર્સ લગભગ 11% જેટલા વધતા દેખાયા છે. મેનેજમેન્ટે જે ડીલ પાઇપલાઇન છે એ ઘણા સારા પેરામીટર્સ ઉપર છે, અને ઘણી બધી લાર્જ ડીલ્સ હજી લાઇન્ડ અપ છે, એ અહીંયા આગળથી કોન્ફિડન્સ આપ્યું છે. તો એ વસ્તુ કેવી રીતના પ્રોબેબલી થોડું હોલ્ડ કરવાનું ટ્રાય કરે છે કે નહીં એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. બાકી જિયોગ્રાફિકલી પણ જે યુરોપ છે ત્યાંથી ગ્રોથ સારો છે. અમેરિકાની અંદર ઓલરેડી ફ્લેટ આ વખતે પણ વિટનેસ થયું છે. એટ્રિશન જે આપણે વિટનેસ કરી રહ્યા છીએ ત્યાં થોડુંક ડ્રોપડાઉન હતો, બટ વોલન્ટરી એટ્રિશન નિયરલી 27.7% અરાઉન્ડ ઓલરેડી આપણે વિટનેસ કરીએ છીએ, જે લગભગ 220 બેસિસ પોઈન્ટ્સ અહીંયાથી વધ્યું છે. તો નજર રાખતા રહીશું. 85,000 જેટલા નવા ફ્રેશર્સને કંપનીએ હાયર કર્યા છે આખા નાણાકીય વર્ષ 2022ની અંદર. અહીંથી હેડકાઉન્ટ નિયરલી 314,000 સુધી પહોંચી ચૂક્યો છે, જે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં આ વખતે 21%નો ઇન્ક્રીમેન્ટ છે. આ બધું ક્યુમ્યુલેટિવલી થોડુંક બેટર દેખાઈ રહ્યું છે, બટ એની સામે જે પ્રાઇમ નંબર્સની આપણે વાત કરી રહ્યા છીએ આપણી એક્સપેક્ટેશન કરતાં થોડાક નીચે આવતા દેખાયા છે. બ્રોકરેજ નોટ છે આની ઉપર જ કમેન્ટ્સ કરી છે, એક નજર ત્યાં કરી લો. સૌથી પહેલાં શરૂઆત ક્રેડિટ સ્વિસના રિપોર્ટ સાથે કરીએ.
ઓવર જે રેટિંગ હતું એને આઉટ પરફોર્મનું કરી નાખ્યું છે અને સાથે જ ટાર્ગેટ પ્રાઇસીસ છે એને કટ કરી નાખ્યા છે. 2350થી 2050 સુધી કરી નાખ્યા છે. વીક ક્વાર્ટર હતું અને જે વન ઓફ રિવર્સલ્સ હતા એના લીધે થોડુંક વીકિશ હતું. FY23 મિક્સ બેક દેખાય છે. 23-24 માટે EPS એસ્ટિમેટ્સ નિયરલી 7.5 થી 8.3% અરાઉન્ડ સુધી કરી નાખ્યા છે કટ, અને માર્જિન ગાઈડન્સની અંદર પણ આ એક શાર્પ કટડાઉન જોઈ રહ્યા છે. કેમ કે સપ્લાય સાઇડના ઇશ્યુઝ હજી પણ થોડુંક જે સ્ટ્રક્ચર છે એની પર પેઇન પોઈન્ટ બની રહ્યા છે, તો ત્યાં 21-23%ની બેન્ડ ઓલરેડી છે. ગોલ્ડમેન સેક્સ તરફથી રિપોર્ટ છે. ખરીદારીની સલાહ ટાર્ગેટ પ્રાઇસીસ 2060નો Q4 થોડુંક જે કંપનીના ઇન્વેસ્ટમેન્ટ્સ હતા એના લીધે માર્કેટ શેરની દ્રષ્ટિએ ગેઇન કરતા દેખાયું, બટ એની સામે સ્ટોકની અંદર જે રિએક્શન્સ બની રહ્યા છે એ એક્સપેક્ટેડ કરતાં લોઅર સાઇડના જે Q4ના નંબર્સ છે એના લીધે છે. જે EPS કટ્સ છે એની અંદર હજી પોટેન્શિયલ વિટનેસ કરી રહ્યા છે. FY23 માટે પણ કદાચ થોડા કટડાઉન્સ આવે એ શક્યતા છે. સાથે જ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે જો એ કટ્સ આવે છે ને થોડુંક વીકનેસ હજી પણ સ્ટોક પ્રાઇસીસની અંદર પ્રોવાઈડ થાય છે. તો સિક્વન્શિયલી FY23 માટે EPS એસ્ટિમેટ્સ 2%, 24 માટે 6%, 25 માટે 4% અને FY26 માટે 3%ના એક કટડાઉન કરી નાખ્યા છે EPS એસ્ટિમેટ્સની જે આપણે વાત કરી રહ્યા છીએ એમાં. નોમુરા તરફથી રિપોર્ટ. ખરીદારની સલાહ 2050ના ટાર્ગેટ પ્રાઇસીસ માર્જિન હેડવિન્ડ્સ ડિમાન્ડ સ્ટ્રેન્થને ઓવરશેડો કરી રહ્યા છે. FY23 માટે રેવન્યુ ગાઈડન્સ થોડુંક જે એક્સપેક્ટેશન હતી એના કરતાં વધારે છે, બટ માર્જિનનું ગાઈડન્સ હજી પણ એસ્ટિમેટ્સ કરતાં લોઅર સાઇડ પર જ છે. Q4 એ ડિસઅપોઇન્ટ કર્યું છે અને માર્જિન્સ FY23 માટે એક કન્સર્ન બનશે. જે 23-24 માટેના EPS એસ્ટિમેટ્સ છે 5-7% કટ કરી નાખ્યા છે. CLSA ઇન્ફોસિસ પર નોટ આપી છે. ખરીદારની સલાહ 2040ના ટાર્ગેટ પ્રાઇસીસ. EPS એસ્ટિમેટ્સ કટ ડાઉન 23-24 માટે 5-4%. હું એકચ્યુઅલી અમુક જે કોમન લાઇન્સ છે એ ઓમિટ કરીને ખાલી જે ટાર્ગેટ પ્રાઇસીસ છે એની પર એક નજર કરી લઉં તો કંપની હજી પણ બેસ્ટ સ્કેલ સર્વિસીસની અંદર પોઝિશન જે પોતાની જગ્યા બનાવી રહી છે એ ઇન્ટેક્ટ છે, તો ત્યાંથી કોન્ફિડન્સ થોડોક બેટર ટર્નઆઉટ થાય છે. ડિજિટલ અડોપ્શન ઇન્ટેક્ટ છે, તો એ પણ એક ટ્રિગર પોઈન્ટ રહેશે. મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટનું રેટિંગ 1970ના ટાર્ગેટ પ્રાઇસીસ કટ ડાઉન થઈ ચૂક્યા છે 2050થી 1970 સુધી. કન્સ્ટ્રક્ટિવ છે. ગ્રોથ મોમેન્ટમને લઈને EPS એસ્ટિમેટ્સ અહીંથી નીચે આવશે અને કરેક્શન્સ બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ તરીકે કાઉન્ટિંગ કરવા. જેફરીઝ તરફથી નોટ છે. ખરીદારની સલાહ 2050ના ટાર્ગેટ પ્રાઇસીસ જે એસ્ટિમેટ્સ છે એમાં 3-6%ના કટ્સ કર્યા છે. નાણાકીય વર્ષ 2023 અને 24 માટે ડિમાન્ડ આઉટલુક અહીંથી સ્ટ્રોંગ છે અને કંપની 14% EPS કેગર નાણાકીય વર્ષ 2022 અને 24 સુધીમાં ડિલિવર કરે એવી હજી પણ કોન્ફિડન્સ ઇન્ટેક્ટ છે. કોટક તરફથી રિપોર્ટ. ખરીદારની સલાહ 1975ના ટાર્ગેટ પ્રાઇસીસ અહીંયા બન્યા છે. જે અક્રોસ ધ બોર્ડ મિસ દેખાયું છે એના લીધે ડિસઅપોઇન્ટેડ છે અને EPS એસ્ટિમેટ્સ કટ ડાઉન કરી નાખ્યા છે નાણાકીય વર્ષ 2024 સુધીમાં 2-4% સુધીના. તો આ હતું ઇન્ફોસિસનું આખું જે ક્યુમ્યુલેટિવ નંબર્સ છે એની ઉપરનું એનાલિસિસ. નજર રાખીશું આજે કેવી રીતના રિએક્ટ કરે છે અને મેં પહેલાં જ વાત કરી ઓલરેડી ADR પ્રાઇસીસની અંદર આપણે એક શાર્પ ડ્રોપ્સ જોઈ ચૂક્યા છીએ, તો આજે સિમિલર કાઇન્ડ ઓફ રિએક્શન્સ આજના દિવસમાં ધ્યાન રાખવા. નેક્સ્ટ રિઝલ્ટ્સ જે આપણે ટ્રેક કરી રહ્યા છીએ HDFC બેંકના રિઝલ્ટ્સ છે. અહીંયા આગળથી જે પ્રમાણે કંપનીએ આ વખતે નંબર્સ રિપોર્ટ કર્યા છે ઇન ટર્મ્સ ઓફ NII નિયરલી 10-10.24% જેટલો ઇન્ક્રીમેન્ટ છે. 18,872 કરોડ પર આ આંકડો છે. ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ 22-23%ની બેન્ડ હતી જ્યાં ગ્રોથ વિટનેસ થયો છે. પ્રોવિઝન્સના આંકડાઓ ઘટ્યા છે. પાછલા વર્ષ જે 4,693 કરોડ હતા એની સામે આ વખતે 3,312 કરોડ પર રિપોર્ટ થયા છે. અસેટ ક્વોલિટી હજી પણ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ આ વખતે પણ વિટનેસ થઈ છે. ગ્રોસ NPAs 1.17% જે 1.26% હતા એની સામે. નેટ NPAs 0.32% પર જે 0.37% હતા એની સામે. નિમ્સ 27 ક્વાર્ટર્સના લો ઉપર આ વખતે વિટનેસ થયા છે જે ઓલમોસ્ટ 4% અરાઉન્ડ ટર્નઆઉટ થતા દેખાઈ રહ્યા છે. ક્યુમ્યુલેટિવલી આ રિઝલ્ટ્સ પણ થોડું ઘણું રિએક્શન આજના દિવસમાં આપતા દેખાશે ને એક નજર આના બ્રોકરેજ નોટ્સની ઉપર પણ કરી લો. ક્રેડિટ સ્વિસ તરફથી સ્ટ્રોંગ ગ્રોથ ટ્રેન્ડ્સ ઇન્ટેક્ટ રહેશે. નિમ્સ થોડાક સોફ્ટ રહેશે એ કમેન્ટ બની છે. કેપિટલ લેવલ્સ અહીંથી સ્ટ્રોંગ છે. EPS એસ્ટિમેટ્સ 2-3% વધારી દીધા છે. ROEs એક્સપેક્ટ કર્યા છે 16-17% માટેના. CLSA તરફથી Q4 મિક્સ્ડ હતું ઇન ટર્મ્સ ઓફ જે સ્ટ્રોંગ ગ્રોથ છે પ્લસ લો ઓપેક્સ ગ્રોથ છે એને લઈને. નિમ્સ ગ્રેજ્યુઅલી રિકવર થશે. સાથે જ બેંક અહીં આગળથી આઉટ પરફોર્મ જે ખાસ અહીં આગળથી એક્સપાન્શન કોસ્ટ છે એને લઈને આગળ કેવી રીતના વર્કઆઉટ કરે છે એની પર ધ્યાન રાખવું જોઈએ એ કમેન્ટ કરી છે.
બટ આ બધાની વચ્ચે એક વસ્તુ વધારે ધ્યાન રાખવી જોઈએ. પ્રેફર કરી રહ્યા છે આઈસીઆઈસીઆઈ, એક્સિસ અને એસબીઆઈ, એચડીએફસી બેંકની જે કમ્પેરિઝન છે એની અંદર. તો એ સૌથી મોટી હાઇલાઇટ રહી આખા રિપોર્ટની અંદર. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે.